श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 32 આપણે આવ્યા છે। दूध पानी का निबेरा। हो वतनी बांधो कमर तुम बांधो, सूरत पीयूषो साधो, तीनों कांड बड़ा सुख देवा, ताकि बानी को कहूं बेव। हो वतनी बांधो कमर तुम बांधो। सुंदर साथ હવે કમર બાંધી લો। આપણે પહેલા બે ચરણ બહુ સરસ ચરણ છે। કમર બાંધી લેવી મીન્સ સમય થોડો રહ્યો છે। હવે સમય થોડો રહ્યો છે। આજુબાજુ ભટક્યા વગર ધણીના ચરણોની અંદર ધ્યાન લગાવો। सूरत पीयूषो साधो, सूरत पीयूषो साधो। बुजरगी मैं पण मारी तारी બધું છોડો અને આ છોડી આની અંદરથી આ લંપતમાંથી છૂટી બસ ફક્ત એક જ હું અને મારો ધની, બીજું કશું નથી સાથ આવવાનું, બીજું સાથ કશું નથી આવવાનું। छोड़ो। छोड़शो तो हल्का थशो, लेशो को तो भारे थशो। छोड़ीशु तो हल्का थशो અને લઈને ફરીશું તો ભારે થઈશું। શું કરવું છે આપણી જાતે વિચારો। અને કહે છે કે હવે કમર બાંધો, હવે સમય નથી રહ્યો આપણી પાસે। ધનીના ચરણોની અંદર બસ આપણું ધ્યાન લગાવો, બીજું કઈ નહીં। तीनों कांड बड़ा सुखदेव, तीनों कांड અહીંયા ત્રણ કાંડ કયા છે સુખદેવના? ઉપાસના ત્રણ કાંડ કયા બતાવે છે? તો કર્મ, ઉપાસના અને જ્ઞાન। સુખદેવજીના ત્રણ કાંડ કર્મ, ઉપાસના અને જ્ઞાન। સુંદર સાથ આપણે એ જ માર્ગે ચાલી રહ્યા છે આપણે બધા। એની હકીકત બતાવો કેમ કે તાકી બાની કો કહું બેલ। આની હકીકત, આનો તમને હકીકત તમને બતાવું। હવે કોઈ એવું કહેશે કે આપણે એ માર્ગ પર કેવી રીતે ચાલી રહ્યા છે? કર્મ પર હજુ પણ આપણે ચાલી રહ્યા છીએ, ઉપાસના પણ હજુ પણ આપણે ચાલી રહ્યા છીએ, અને જ્ઞાન એની તો વાત જ ન કરો। જ્ઞાન પર તો ચાલી રહ્યા છે ને છે જ। આ કરવું પડે, પેલું કરવું પડે, આપણા બાપ દાદાઓ કરતા હતા। આ કર્મ છે। આ ના કરો તો આ થાય, આ ના કરો તો આ થાય। ઉપાસના, ઉપાસના સમય થઈ ગયો છે, મારે હવે દીવો કરવાનો સમય થયો, આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે, મારે આ કરવાનું છે, આ કરવાનું છે, સેવા કરવાનો ટાઈમ થઈ ગયો, રાજ્યને જમાડવાનો સમય થઈ ગયો છે। અને જ્ઞાન, અને જ્ઞાન, ઇલમની તો વાત ન કરો, ઇલમની આપણે વાત ન કરો। ઇલમ પર તો આપણે બધા જ ચાલી રહ્યા છીએ।
આની આ જ વસ્તુ આપણે બધી કરવાની છે. કર્મ અને ઉપાસના આ કરવાની છે. આપણે નથી કરવાની એવું નથી કે નથી કરવાની છે. ઈશ્ક સો સેવા કરું, આ રીતે પ્રેમથી મને તમારી સાથે પ્રીત છે એટલા માટે કરી રહ્યો છું. મને તમારી સાથે પ્રીત છે એટલા માટે કરી રહ્યો છું. ફરજ સમજીને નહીં. આપણે ફરજી બંદગી કરી રહ્યા છીએ. આપણે બધા બિન પૂછે કહું વિચાર. હવે કે છે બિન પૂછે કહું, એ જ વિચાર તમને બતાવી રહ્યો છે. એમ કે છે એનાથી તમને આની સમજ પડે. બિન પૂછે કહું વિચાર, નિજ વતની જો નિર્ધાર, जिन कोई ससे तुम्हें रहे तो मेरी आत्म न सहे. એક આની પર એક વિચાર તમને બતાવી રહી છું કે સુંદર સાતની અંદર જો સંશય રહે, जिन कोई ससे तुम रहे, सुंदर सातनी अंदर कोई संशय रहे तो मारी आत्मा सहन न કરી શકે. सो मेरी आत्म ना सहे, सो मेरी आत्म ન સહે એટલા માટે તમને આ એક વાત કહું છું, એક વિચાર તમને બતાવી રહી છું. બિન પૂછે કહું વિચાર, બિન પૂછે કહું વિચાર. કેમ કે સુંદર સાતની અંદર જે સંશયો હોય, એ સંશયો જો હોય તો મારી આત્મ એ સહન ન કરી શકે. એટલા માટે સંશય ન રહે એટલા માટે તમને એક વાત કહું. એક વચન ઇતયો સુનાએ, चीटी पाँव कुंजर बंधाए, तिनके पर्वत ढापिया सो तो काहू न देखिया. एक वचन इतयो सुनाए, कि आ वचन एक सुनाव्યું તો કયું? ચીટી પાવ કુંજર બાંધ્યા, કીડીના પગે હાથી બંધાઈ ગયો. तिनके पर्वत ढापिया, એક તણકલાથી આખો પર્વત ઢંકાઈ ગયો. સો તો કાહો ન દેખ્યા, આ તો કોઈ જોયું નથી. એમ જાહેરી અર્થ લેવા જઈશું તો આને કોઈ જોયું છે? આ રીતે બને એવું કે કીડીના પગમાં હાથી બંધાયો હશે તો એવું કે ભાઈ તું ગાળો થયો છું? કીડા પગે હાથી બંધાતો હશે કોઈ દિવસ? અને એક તણખલાથી પર્વતને આખો ઢાંપવાનો હોય તો ઢંકાતો હશે? જાહેરી અર્થ. આવું કોઈ સાંભળ્યું નથી. એમ કે છે આવું કોઈ જોયું નથી અને પણ સાંભળ્યું પણ નથી. ચીટી હસ્તી કો બેઠી નિગલ, બે બતાવ્યા. કીડીના પગે હાથી બંધાયો, तिनके से पर्वत ढांपिया. तीजू, चीटी हस्ती को बैठी निगल, જે ચીટી છે, કીડી છે, એ હાથીને ગળી ગઈ, નિગલ ગઈ. તાકી કહું ન પડી કલ, ચીટી હસ્તી को बैठी निगल, ताकि कहूं न पड़ी कल, संकादिक ब्रह्मा को कहे जीव मन दो बेले रहे. આ ત્રણ જે બતાવ્યા, तिनके से पर्वत ઢાંપિયા, હાથીના પગે કીડીના પગે હાથી બંધાવ્યો, અને ચીટી છે એટલે કીડી છે હાથીને ગળી ગઈ. અને ચોથી વાત, સંકાદિક ઋષિઓ જે છે એ બ્રહ્માજીને પૂછે છે કે જીવ મન દો બેલે રહે. જીવ અને મન બંને ભેલા રહી શકે છે, ભેગા રહી શકે છે? પ્રશ્ન. जीव અને મન બંને इकट्ठे रह सकते हैं, ભેગા રહી શકે છે?
ये बेले हुए हैं याद के बेले हैं सदा आनंद, कहे ब्रह्मा बेले नाही तीता, ये आए मिले हैं इत। કે એ બંને કે અહીં આવીને મળેલા છે એમ કે છે, એ બંને અહીં આવીને મળેલા છે. ब्रह्मा શું કે છે, એ બેલે હુએ હે આદ કે બેલે હે સદા અનાદ, કે આ બંને અહીં આવીને મળેલા છે કે પહેલેથી જ ભેગા છે? તો પહેલેથી જ ભેગા છે. कहे ब्रह्मा बेले नाही तीत, ए आए मिले हैं इत. ब्रह्मा जी उत्तर देवे છે એમ કે છે કે દોનો તો અહીં આવીને મળેલા છે એમ કે છે, બંને અહીં આવીને. શંકાદિક જ્યારે પૂછી રહ્યા છે બ્રહ્માજીને કે મન અને જીવ જે બંને છે એ અનાદિથી બંને ભેગા છે કે અહીં આવીને મળ્યા? બ્રહ્માજી ઉત્તર આપે છે ના, કે બંને અહીંયા આવીને મળેલા છે, એ અહીંયા બંને આવીને મળેલા છે. તબ શંકાદિક કે ફેરી યો કહ્યો, ફરી શંકાદિક કે પ્રશ્ન પૂછ્યો એમ, જો અહીંયા આવીને મળ્યા હોય તો એને જુદા કરીને બતાવો. સમજવા પ્રયત્ન કરો. तब शंकादि के फिर यो कहो, तो ए जुदे करके देवो. હવે જુદા કરીને બતાવો અહીંયા આગળ, કે બંને જો અહીંયા આવીને મળ્યા હોય તો બંનેને જુદા કરીને બતાવો તમે. फिर ब्रह्माए करी फिकरा, तब देखो वचन विचार चित्त धर. ब्रह्माजी જ્યારે શંકાદિક આ પૂછે છે ત્યારે બ્રહ્માજી વિચારમાં પડી ગયા, ને વિચારમાં પડી ગયા અને પછી ચિત્તથી વિચાર કરીને બોલી રહ્યા છે એમ કે છે. તબ દેખે વચન વિચાર ચિત્ત ધર. એ સમજ મુझसे ન હોય, આની સમજ મને નથી એમ કે છે. એ સમજ મુझसे ન હોય, क्यों कर करो जुदे में दोयू. મને આની સમજ નથી કે હું આને કેવી રીતે જુદા કરીને બતાવું. કોણ કહી રહ્યું છે? બ્રહ્માજી, આ સૃષ્ટિના સર્જક, કે જેમણે આ બધું જ બનાવેલું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે જે કહે છે ને, ગોડ, GOD, ગોડ. એક G એટલે જનરેટર, O મીન્સ ઓપરેટર, D મીન્સ ડિસ્ટ્રોયર. ગોડ એક ઉત્પાદન કરે છે, એક એનું પાલન પોષણ કરે છે અને એક એનો સંહાર કરે છે. બ્રહ્માજી ઉત્પન્ન કરે છે, વિષ્ણુ ભગવાન એનું પાલન પોષણ કરે છે અને શંકર ભગવાન એનો નાશ કરે છે. એ ગોડ છે, GOD, ગોડ. અને એ બ્રહ્માજી જેને ઉત્પન્ન કરે છે, હવે એ કહે છે ભાઈ આની સુધ મને નથી. એ સમજ મુझसे ન હોય, क्यों कर करो जुदे में दोया. तब शरण विष्णु के गए, अंतर्गते वचन कहे. ત્યારે વિષ્ણુ ભગવાન પાસે જાય છે, ત્યારે વિષ્ણુ ભગવાન પાસે જાય છે. અંદર અંદર એટલે મન ही મનમાં પૂછી રહ્યા છે. વૈકુંઠ નાથે સુને વચન. વિષ્ણુ ભગવાને આ વચન સાંભળ્યા. હંસ હોય આયે તત્ક્ષીણ. વૈકુંઠ નાથે જ્યારે આ વચન સાંભળ્યા ત્યારે હંસ બનીને આવ્યા. શંકાદિક અને બ્રહ્માજી બંને હંસ સ્વરૂપ ધર્યો સુંદર, દિયે શંકાદિક કે ચિત્ત હર. એવું હંસનું સ્વરૂપ ધારણ કરી લીધું તો શંકાદિકનું મન
હરી લીધું, મોહી લીધું. જીવે હંસો કરી પહેચાન. હવે કે છે આત્મા એ પહેચાન કરી લીધી. આ તો વિષ્ણુ ભગવાન છે. જીવે કરી પહેચાન. માફ કરજો, અહીંયા સમજવા માટે જીવ અને આત્માને બંને ભેગા કરી રહ્યા છે. પણ કહેવાનો મતલબ કે આત્માએ પહેચાન કરી લીધી. જીવે હંસ કો કરી પહેચાન, ચારો ચરણ લગે ભગવાન. વંદન કરવા લાગ્યા, નમન કરવા લાગ્યા, પહેચાન કરી લીધી કે આ તો વિષ્ણુ ભગવાન છે. આત્માએ પહેચાન કરી લીધી અને વંદન કર્યા. પણ બીજી જ પલે ફેર મને યો કિયો વિચાર. બીજી જ પલે મનમાં વિચાર આવ્યો. ફેર મને યો કિયો વિચાર, લે નજરો દેખ્યા આકાર. મનની અંદર સંશય ઉત્પન્ન થયો. આકાર હંસને જોઈ અને મનની અંદર સંશય ઉત્પન્ન થયો. પહેચાન કોણે કરી? સંશય કોને થયો? સુંદર સાથ. આની અંદરથી આપણે ઘણું બધું શીખવાનું છે. ઘણું બધું શીખવાનું છે. એક વાર આપણી આત્માએ પહેચાન કરી લે, એક વાર આપણી આત્મા પહેચાન કરી લે કોઈ સુંદર સાથને અથવા કોઈ વિચારને, કોઈ એવો વિચાર આવ્યો હોય, સાંભળજો કે આજે ધનજીના કાર્યમાં હું આટલી સેવા કરું. વિચાર આવ્યો તો એને તમે ડીલે ન કરો. જો ડીલે કરશો તો તમારું મન છે એ મનન નહીં કરવા દે. એને તરત અમલમાં મૂકી દો. નહીંતર તમને મન તમારું ફેરવી નાખશે. કોઈ સુંદર સાથની પહેચાન થઈ ગઈ આપણને, પછી એની સાથે મનની ભેળવી અને એની સાથે રમત ન રમો. જે અહીંયા કરાવી રહ્યું છે, અહીંયા આગળ આપણે જે ધનીથી દૂર થઈ રહ્યા છે એની પાછળનું કારણ આ મન છે. મનના માર્ગ પર ચાલીએ છીએ એટલા માટે. ઘણી બધી વાર કહીએ છીએ આપણે કે આ માર્ગને સદંતર માટે બંધ કરી દો. હૃદયથી જ વિચારો. હૃદયથી વિચારવું જ નથી. પછી આટલી બધી વાણી થાય છે, આટલો બધો એ થાય છે, હૃદયથી કોઈને વિચારવું નથી. સુંદર સાથ સાથે, સુંદર સાથ સાથેની વિચારસરણી जीवे हंस को करी पहचान, चारों चरण लगे भगवान. फिर मने यो कियो विचार, ले नजरो देख्या आकार. કે હંસનો આકાર જોઈને મનની અંદર સંશય થયો. એમ કે છે વજૂદની પહેચાન ન કરો, આત્માની પહેચાન કરતો શીખો. વજૂદની પહેચાન કરશો તો ધોકો થશો, આત્માની પહેચાન કરશો તો સુખી થશો. આત્માની પહેચાન, આત્માને પહેચાનો. जो जीवे करी पहचान, सो मन में तब ही दई भान. फिर शंका दिखे यो पूछिया, तुम कौन हो यो कर कहा. जीवे करी पहचान. जो जीवे करी पहचान, આત્માએ પહેચાન તો કરી લીધી, પણ મનની અંદર જે સંશય થયો,
सो मन में तभी दई भान। एक વાર પહેચાન કરી લીધી, મનને જણાવી પણ દીધું, પણ પેલું માને, જે મોકળા જેવું હોય માને કદાચ કોઈ દિવસ માને ખરું? ગમે એટલું આપણે સમજાવવા પ્રયત્ન કરીએ, ગમે કરવા પ્રયત્ન કરીએ, પણ પડી પટોરી ભાત ફાટે પણ જે પડીએ હોય એ કદાપી ન સુધરે, ગમે એટલો પ્રયત્ન કરો. એટલે મન છે, મનને જીવે જ્યારે પહેચાન કરી ત્યારે મનને પણ કયું જણાવ્યું, અને મનને જણાવ્યા તેમ છતાં પણ એની ઉપરવટ થઈ અને મન પ્રશ્ન પૂછી રહ્યું છે. फिर ओके, जो जीवे करी पहचान सो मन में तभी दई बान. फिर शंकादी के यो पूछ्या, फिर शंकादी के यो पूछ्या, केम? एक बार तो पहचान કરી લીધી, પણ એની ઉપરવટ થઈ મનને પણ સમજાવ્યું, પણ એની ઉપરવટ થઈને મનને સંશય થયો, એટલે મન કહી રહ્યું છે. फिर शंकादी के पूछिया, तुम कौन हो यो कर कह्या, तुम કોણ છો? તમે કોણ છો? આનો અનુભવ આપણે બધાને થયેલો છે. આનો અનુભવ આપણે એક સુંદર સાથને થયેલો છે. એવું ન માનશો કે આનો આપણને અહેસાસ નથી થયો. આનો અનુભવ આપણે એક સુંદર સાથને થયો છે. એક યા બીજી રીતે જણાવું તમને. આપણે કોઈ ખોટું કાર્ય કરતા હોઈએ તો ખોટું કાર્ય કરતા પહેલા આપણે અચકાઈએ છીએ. એ અચકાટ કોણ કરે છે? તમે અચકાવ છો એ કોણ કરે છે? પહેલા થાય છે આ કાર્ય મારાથી ન થાય. એ કોણ આપણને અટકાવે છે? આપણી આત્મા અટકાવી રહી છે કે આ તું કાર્ય ન કરીશ. અને એની ઉપરવટ થઈને જે કાર્ય કરીએ છીએ એ આપણું મન કરાવી રહ્યું છે. એ આપણું મન કરાવી રહ્યું છે. આ અનુભવ બધાને થયો હશે એક યા બીજી રીતે. આ શબ્દો આ સુંદર સાધના રીતે ન કહેવાય, આપણને અચકાટ આવે દિલમાં, અને તેમ છતાં ઉપરથી કહીએ તો એ મન કરી રહ્યું છે. तब हंसे कियो जवाब, समझे शंकादिक भाज्यो वाद. ત્યારે હંસે જવાબ આપ્યો, હવે શંકાદિક તને સમજાવ્યું, જીવ અને મન તને જુદા પાડીને બતાવ્યા, તને સમજ પડી. તબ હંસે કિયો જવાબ, સમજે શંકાદિક ભાજ્યો વાદ. चित्त कियो चारों के धीर, पर न हुए जुदे खीरा नीर. જવાબ આપી રહ્યા છે ભગવાનજી. શંકાદિક સમજાયું, હવે આત્મા અને મન બંને જુદા કેવી રીતે થાય, જીવ અને આત્મા કેવી રીતે ભેગા એકઠા રહ્યા છે અને કેવી રીતે જુદા પડ્યા તને સમજાયો. चित्त कियो चारों के तीर, પણ ન હુએ જુદે ખીર અને નીર. કે આ દ્રષ્ટાંતથી કે શંકાદિક ને ભગવાનજી પૂછે કે તારા સંશય મટ્યા કે ન મટ્યા, એમ કે છે. તારા સંશય મટ્યા કે ન મટ્યા? ત્યારે કહી રહ્યા છે એમ કે પણ આ દ્રષ્ટાંતથી કે જે જીવ અને મન ની પહેચાન નથી થતી, એમ કે છે. જીવ અને મનની પણ ન હુએ જુદે ખીર અને નીર. જીવ અને મનની પહેચાન નથી થતી. સમજાયું છે તો?
आओ हंसिया और कोई पण कोई जुदे कर ना देवे दोय दो के जुदे बासन यो कबू न किए कीन। अब राज्य महाराज कह रहा है एम के छे आओ हंसिया और कोई भगवान विष्णु हंस रूप में होता ने એટલે હંસ્યા और कोई ગમે તે આવો એમ કે છે ભગવાન વિષ્ણુ હોય હંસ રૂપમાં હોતા એટલે કે છે આવો હંસ યા કોઈ કોણ કહી રહ્યું છે રાજ્ય મહારાજ કહી રહ્યા છે સ્વામીજી કહી રહ્યા છે કે જીવ અને મન ને કોઈ જુદા કર નથી પામ્યા છે જીવ અને મનને કોઈ જુદા કરીને નથી બતાવી શક્યા દો के जुदे वासन दो के जुदे वासन दो के जुदे वासन मीन्स के બંનેની જે રહેવાની સ્થિતિ અલગ જુદી જુદી છે એમ કે છે બંનેના સ્થાન જુદા જુદા છે બંનેના સ્થાન રહેવાની જગ્યા જુદી જુદી છે એમ કે છે કબૂ ના કિએ કેમ અને આને કોઈએ જાણ્યા નથી ને કોઈએ બતાવ્યા પણ નથી બંનેના ઠિકાણા અલગ અલગ છે મનનું ઠિકાણું અને આત્માનું ઠિકાણું જુદું જુદું છે કોઈએ નથી બતાવ્યું ત્યાં સુધી એ પછી હંસ હોય કે બીજું કોઈ હોય હંસ એટલે વિષ્ણુ ભગવાન હોય કે બીજું કોઈ હોય अब या की कहूं समझण હવે કે હું એની સમજણ બતાવું છું કોણ કે છે સ્વામીજી ધનીજી આપણને કહે છે હવે હું આની સમજ બતાવું છું अब या की कहूं समझण जुदे कर देव जीव और मन समझ के पहचानो जीव निज वतन जो अपना पियो હવે કે આની હું સમજ કરીને તમને બતાવું છે આની હું સમજ કરીને બતાવો અને શું કે છે સાંભળો સમજ કે પહેચાનો જીવ निज वतन को अपना पियो कर जुदे देव मन और जीव બંનેને જુદા કરીને બતાવો અને આનાથી તમે આપણા ધનીની અને આપણા ઘરની પહેચાન કરો નહીં રાખો તમે સંદેહ તમને સંશય નહીં રાખો સુંદર સાથ આની અંદર સંશય નહીં રાખવો એમ કે છે સ્વામીજી કહે છે इन चारों का अर्थ जो ए जो कोई साध पूछे क्यों ताए शास्त्र सब कहावे चारों कया चारों तो जे कहा छे तिनके से पर्वत ढांपिया चीटी हाथी को निगल गई कीड़ीना पगे हाथी बंधायो ने चौथું અને આ તમને સમજાવો એમ ચોથું મને યાદ આવશે કહીશ આ તમને હું સમજાવું આની અંદર કોઈ સંશય નહીં રાખો કોઈ એવું પૂછે કે આવું કેમ એમ શાસ્ત્રોની અંદર લખેલું છે એમ કે છે જો કોઈ સાધ પૂછે ક્यों કે આવું કેમ છે એમ તો કે છે તાએ શાસ્ત્ર સબ કહાવે યો શાસ્ત્રોની અંદર આ લખેલું છે અકલ અગમ વૈકુંઠ કા ધની અકલ અગમ વૈકુંઠ કા ધની એ થોડી અજુ કરે ધની इन करते सब कुछ होया पण ए अर्थ ना देवे कोय तो वैकुंठ ना धनी छे मालिक छे विष्णु भगवान एमनी बुद्धि आटली बधी छे पण आ जुदू करीने न बतावी शके અને આનો અર્થ કોઈ સમજતું નથી
તમે એટલો પ્રયત્ન કરતા પણ નથી બતાવી શકતા। યો ધોકા રહ્યા સબ માહે, હવે કે યો ધોકા બી બધાને આ સંશય રહ્યો છે, એમ બધાને આ સંશય રહ્યો છે। શંકાદિકને જે નિવારણ આપ્યું એનાથી સંતુષ્ટ ન થયા। હવે કે છે સ્વામીજી કે છે હવે હું સુંદર સાથને આ જે સંશય છે આ સંશય નહીં રહેવા દે, કે ભગવાનના જે આ બ્રહ્માંડના જે માલિક છે, ભલે બુદ્ધિ એમની તેજ છે પણ આની અંદર હજુ એમને સંશય રહ્યો છે, એમ પછી આનો હજુ જવાબ નથી આપી શક્યા। આની અંદર આને કોઈ સમજી નથી શક્યું, એમ કે છે હજુ સંશય છે અંદર। યો ધોકા રહા સબ માહે, समझ काहू ना परी क्या है, अब समझाऊ देखो बानी, अब समझाऊ देखो बानी, दूध बिछुड़ा कर देओ पानी। હવે હું સમજાવું છું, કે સ્વામીજી કહે છે હું સમજાવું, તમે જો દૂધ અને પાણીના વિછોડા કરીને બતાવો, મન અને જીવ એકઠે કરીને બતાવો, ખીર નિરકા નિવેડા જે કે છે એ જુદા કરીને બતાવો। જો तुम्हें साख देवे आत्म, કે તમારી આત્માની ગવાહી આપે, જો तुम्हें साख देवे आत्म तो सत मायने जानो तारतम, इन अंदर देखो उजास या जीव को बड़ो प्रकाश। જો તમારી આત્મા સાક્ષી દે તો તમારે સમજી લેવાનું કે તારતમ વાણી જે છે એ સાચી છે। આપણી આત્મ આની ગવાહી આપે તો સમજી લેવાનું કે આ વાણી સાચી છે। તો સત માયને જાનો તારતમ, સત માયને જાનો તારતમ। અને આને લીધે ઇન અંતર દેખો ઉજાસ, ઇન અંતર દેખો ઉજાસ યા જીવ કો બડો પ્રકાશ। અને આનાથી આ તારતમ વાણીથી તમે જોશો તો જીવને જે છે આનું જ્ઞાન થશે, આ જ્ઞાનની પ્રાપ્તિ થશે, તારતમ જ્ઞાનની પ્રાપ્તિ, પ્રકાશ થશે મીન્સ તારતમ જ્ઞાનની અંધકારનો નાશ થશે, અજ્ઞાનતા તમારી બધી દૂર થઈ જશે, સંશયો તમારા બધા મીટી જશે। चौदह लोग उजाला करे जो निज वतन दृष्टे धरे। અને આ જે જ્ઞાન છે એ તમે તમારા હૃદયની અંદર ધરો। 14 લોક ઉજારા કરે જો નિજ વતન દ્રષ્ટે ધરે, આકો નૂર સદા ને ચલ, નેક કહુંગી આકો આગે બલ। આગળ આનું બલ શું છે હું તમને બતાવીશ। અને જો આ જ્ઞાન ગ્રહણ કરે તો એ જ્ઞાન 14 લોકની અંદર એ જ જીવ છે 14 લોકની અંદર આનો પ્રકાશ કરશે, એમ કે છે બધાને સમજાવશે, બધાના સંશયો દૂર કરશે। પણ આગળ આનું તમને ઘણું બધું મહત્વ સમજાવશે, આની તાકાત આગળ બતાવીશ તમને, એમ કે છે એ ઉજાલા ઇન ન સમાય। અને આ જે જ્ઞાન છે, આ જે જ્ઞાનનો જે પ્રકાશ છે આ ઇનની અંદર નહીં સમાય। એ ઉજાલા ઇન ન સમાય। અત્યારે શું કરી રહ્યા છે, હજુ પેલો પ્રશ્ન તો એક બાજુ રહ્યો, જીવ અને ખીરના નિવેડા કરીને બતાવીશ એક બાજુ રહ્યો, પણ આ જે તારતમ હું તમને જો બતાવું છું કે તમારી આત્મા ગવાહી આપે તો તારતમને સાચો સમજજો। હવે તારતમને સાચો સમજ્યો કયું તો કે તારતમ છે શું, તારતમનું બળ કેટલું છે, તો તારતમનું બળ બતાવી રહ્યા છે। પેલો પ્રશ્ન તો જો ત્યાં છે પણ હવે તારતમનું બળ બતાવી રહ્યા છે। એ ઉજાલા ઇન ન સમાય सो इन जुआ कहो न जाय, या मन को नाही कुछ मूल, या थे बड़ा कहिए आंख का तूल। मन तो कશું ને એક આંકડાના ફૂલ જેવું છે, યા મન કો નાહી કુછ મૂલ, મનનું તો અસ્તિત્વ જ છે જ નહીં, એમ કે છે કે એક આંકડાનું ફૂલ જે હોય, આંકડાનું પેલું નથી ને શું ને જેડું કે છે ને એટલું પણ નથી, આપે છે કપાસનું જે જેડું કહીએ ને
કપાસનું જે ઝેડું એવડું પણ નથી. तुल का तो भी कोटમાં હિસ્સા મન એતા ભી નહીં એસા. અને એ જે તુલ છે એ ઝેડું છે એનો કરોડો હિસ્સો પણ નથી. કોટમાં હિસ્સા तुल का भी कोटમાં હિસ્સા મન એતા ભી નહીં એસા. મન આટલું પણ નથી એમ કે છે. सोए गया जीव को निगल यो सब पर बैठा चंचल. અને એ જે છે આ જીવને પર સત્તા ધરાવીને બેસી ગયું છે એમ કે છે કે આ જે ચંચલ મન છે એસા ચંચલ મન એવું ને યો સબ બેઠા ચંચલ. આ ચંચલ મન છે એ જીવ પર સત્તા ધરાવીને બેસી ગયું છે. જીવને છે આ મન એને પોતાના પર આધીન કરીને બેસી ગયું છે. હવે અહીંયા એ બતાવ્યું કે જે કપાસનું જે ઝેડું છે એનો કરોડો હિસ્સો પણ નથી, એટલું પણ નથી. એટલે કહેવાનો મતલબ એ કે છે કે આની અંદર હવે તમે સમજો આ સુંદર સાધ્ય યો તિનકે પર્વત ઢાપ્યા. આ રીતે તેમ કહ્યું છે પર્વત કે એક કપાસના ઝેડવાના કરોડવા હિસ્સાનું પણ એ ભાગ નથી મન, પણ એટલું ચંચળ છે તો જીવ પર સત્તા ધરાવીને બેઠો છે. એ રીતે કે છે કે યો તિનકે પર્વત ઢાપ્યા क्यों गज चीटी पाऊ बंधाया जो जीव करे उजास तो मन को आगे ही होया नास. આ રીતે કે બંધાયું છે એમ કે છે. તણખલાથી પર્વત ડંપાયો છે અને કીડીના પગની અંદર હાથી બંધાયેલો છે. હવે તમે કે છે કે જો જીવ કરે ઉજાસ, હવે જો જીવ કરે ઉજાસ, प्रयत्न करे, आत्मा जो प्रयत्न करे, बड़ करे तो मन को आगे ही होय नाश. तो मन नो नाश થઈ જાય એમ કે છે. નાશ થઈ જાય મીન્સ મન પર તમે જીત મેળવી શકો છો. પ્રયત્ન બળ કરવું પડે. અત્યારે મનમાની કરી રહ્યા છે ને, જે મનમાની નહીં કહેતા આપણે મનમાની કરી રહ્યા છે આપણે, તો હવે આત્માને જાગૃત કરો તો આપણી મનમાની બંધ થઈ જશે. अब यहाँ पर एक कहूं दृष्टांत, आनी पर एक दृष्टांत बीजू आपको एम है. अब यहाँ पर एक कहूं दृष्टांत, देखो अपने आप में वृत्तांत. सुख जी के कहे प्रवान सात सागर को काढ़्यो निर्माण. आनी ऊपर एक दृष्टांत आपू छे एम कहे के सात सागरों, सुखजी कहा प्रवाण सात सागर को काढ़्यो निर्माण. જે સાત સાગરો જે બતાવ્યા છે એમ કે છે એનું નિર્માણ શું કાઢ્યું કે સાત સાગરો ગાયનું જે વાછરડું છે એનો જે ભાવ છે ગોપદ વચ્ચે આપણે કહે છે એના સમાન છે એમ કે છે, એની સમાન છે. એટલે કે છે ને ગૌપચ વધ સમજીને સંસાર છોડી દીધો તો એ અહીંયા કહેવા માંગે છે. भव सागर को नाही छे हो सुख जी ओ मुख जाहिर कहे पहले पाँव भरे तुम जे ह कर साचा मूल स्नेह.
કે પહેલે ભવસાગર કો નાહી છે, આનો અંત જ નથી એમ કે છે. ભવસાગરનો આનો અંત જ નથી એમ. બહુ ગહેન છે, આનો અંત નથી. અંત નથી મીન્સ કોઈ આને બીજી રીતે ન સમજાવ કે આ ભવસાગરની અંદર આપણે છીએ, આપણે જે કરી રહ્યા છીએ આનો અંત ખરો. આપણે જે કંઈક અત્યારે કરી રહ્યા છીએ સંસારની અંદર, આનો અંત કોઈ છે? સુંદર સાથ વિચારો. તમારી ફરજોમાંથી તમે ક્યારે મુક્ત થશો? આનો અંત છે ખરો? આપણે જે કરી રહ્યા છીએ આનો કોઈ અંત છે ખરો? એટલે અથાગ છે એમ કે છે. સુખજી અમુક કહે જાહેર કે આનો પાર નથી એમ કે છે, અથાગ છે એમ, અંત જ નથી આનો. પણ પહેલે પાવ ભરે તુમ જેહ, પહેલે પાવ ભરે તુમ જેહ. બ્રજમાંથી રાસમાં જતા પહેલા જે રીતે આપણે ગોપચ વધે સમજીને આ સંસારને છોડી દીધો હતો એમ, કર સાચા મૂલ સ્નેહ. ધનીની આપણને પહેચાન થઈ ગઈ. ધનીની આપણને પહેચાન થઈ ગઈ, અને પહેચાન થયા પછી આત્માએ સમજી લીધા કે આ ધની છે, અને ત્યારે આ આપણે બધા જ સુંદર સાથે આ સંસારને ગૌપચવદ સમજી અને છોડી દીધો હતો. મીન્સ કે આ ભવસાગરને એક ગાયના વાછરડાના પગ સમાન સમજ્યો હતો આપણે બધા આ બ્રહ્માંડ. સખી બેન સુન ન રહી કોઈ પલ, દેખ્યો એ જીવ કો બલ. હવે કે જે કે આ જીવનું આત્માનું બળ જુઓ તમે એમ. ધનીની પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ તો આ જે બ્રહ્માંડ છે એને શું એક તુચ્છ સમજીને આપણે છોડી દીધું એમ. એટલે તમારા આત્માનું બળ જુઓ એમ કે છે. આપણી આત્માનું બળ જુઓ કે જે છૂટતું નતું, છૂટતું નતું, છૂટતું નતું. સાચી પહેચાન થઈ તો એને એક તુચ્છ સમજીને છોડી દીધું. સખી બેન સુન ન રહી કોઈ પલ, દેખ્યો એ જીવ કો બલ. ઇન આડા થા મન સંસાર, પણ જીવ નિક્ષા વાર કે પાર. ઇન આડા થા મન સંસાર. આપણને કોણ નથી અહીંથી છોડવા દેતું? સંસાર કોણ નથી છોડતો? આપણો આ મન છે એ નથી છોડવા દેતું. ઇન આડા થા મન સંસાર. પણ જ્યારે આત્માએ પહેચાન કરી લીધી, આત્માએ પહેચાન કરી લીધું તો આ સંસારને ગોપચવત સમજીને છોડી દીધો આપણે. પણ અત્યારે કોણ નથી છોડવા દેતું? તો આપણું આ મન છે, મન નથી છોડવા દેતું. મીન્સ કે આપણે બુદ્ધિથી વિચારીએ છીએ ત્યારે હૃદયથી નથી વિચારતા. કહેવાનો મતલબ આ છે, આપણે બધા જ મનથી વિચારી રહ્યા છીએ. મનની ઉપસ્થિતિ છે, અને મનની ઉપસ્થિતિ હોય તો પછી ધનીજી આપણને ક્યારે મળે? ઈશ્ક ક્યારે આવે? અસ્તિત્વ મિટાવી દો. અને એ અહીંયા કહી રહ્યા છે જ્યારે પહેચાન થઈ ત્યારે ગોપચવદ સમજીને સંસાર છોડી દીધો. ઈન આડાતા મન સંસાર, પણ જીવ નિક્ષા વાર કે પાર. પણ આત્મા ની પહેચાન થઈ ગઈ, આત્મા જાગૃત થઈ ગયો, આત્માએ બળ કર્યું તો આની પાર પણ જતું રહ્યું એમ કે છે, મનની ઉપરવટ થઈને. પણ કે છે જીવને મારીને એમ, જીવની ઉપરવટ થઈને અને મનની ઉપરવટ થઈ અને આત્મા ચાલી ગઈ. દેખો પાવ જીવે ભરે, દેખો પાવ જીવને ભરે, બહુ સાગર એ ક્यों કરતરે, જાકો ન નિક્ષો નિર્વાણ, સુખ જીવાના પ્રમાણ. કે હવે તમે જુઓ કે આ જીવે આ ભવસાગરને કેવી રીતે પાર કર્યો.
देखो पाव जीवने भरे भवसागर ए क्यों कर तरे કે ભવસાગરનો વિસ્તાર તો ઘણો બધો છે, અધિક છે. એમ ભવસાગરનો વિસ્તાર તો અધિક છે, પણ એને પાર કેવી રીતે કરી નાખ્યો, આમાંથી કેવી રીતે નીકળીએ? જાકો ન નિક્ષો નિર્વાણ. સુખજી की वाणी પ્રમાણે સુખજી આ કહી રહ્યા છે. સુખદેવજીની વાણી આ કહી રહી છે. તો ફેર કહ્યો ગૌપદ વચ. હવે એક બાજુ શું કે છે સુખદેવની વાણી, શું કે છે કે ભવસાગર તો અખાત છે, બહુ વિશાળ છે. સુખદેવજીની વાણી શું કે છે કે દેખો જીવ કે દેખો પાવ જીવને ભરે ભવસાગર યો કર તરે. આ રીતે ભવસાગરને છોડી દીધો, પણ સુખજીની વાણી શું કે છે કે ભવસાગર કે આને કેવી રીતે પાર કર્યો તમે? એમ ભવસાગર તો અથાગ છે, બહુ મોટો વિશાળ છે એમ કે છે. અને આ કેવી રીતે તરી નાખ્યું? તો અહીંયા કે છે સો ફેર યો કયા ગૌપદ વચ, કે આવડો મોટો છે અને તેમ છતાં એને શું બતાવ્યું છે? ગાયના વાછડાના પગ જેટલો બતાવ્યો છે. સુખજીની વાણી એવું કે છે કે આ તો બહુ મોટો વિશાળ છે, અને આપણે એને ગૌપચ વધ સમજીને છોડી દીધેલો છે. પહેલા ફેરાની અંદર સો ફેર યો કયા ગૌપદ વચ, યો ભવસાગર હોય ગયો તુચ્છ. આટલો વિશાળ છે એ તુચ્છ થઈ ગયો. જે ભવસાગર આટલો મોટો વિશાળ સુખજીએ બતાવેલો છે એ ભવસાગરને તુચ્છ બનાવી દીધો, ગૌપચવદ બનાવી દીધા. એતા ભી ન દ્રષ્ટે આયા, પણ લિખને કો નામ ધરાયા. આ પણ આપણી નજરમાં દ્રષ્ટિમાં નથી આવ્યા એમ કે છે. કોને? સુખદેવજીને. સુખદેવજી એક બાજુ કહી રહ્યા છે કે ભવસાગર બહુ વિશાળ છે, અને એ જ સુખદેવજી કહે છે કે ગોપીઓ આ સંસારને ગોપછવદ સમજીને છોડીને ગતિ રહી છે. એતા બી ન દ્રષ્ટે આયા, એતા બી દ્રષ્ટે ન આયા એટલે કયું દ્રષ્ટિ ન આવ્યું? આ બંને વિરોધાભાસ બતાવી રહ્યા છે એમ કે સુખદેવજી આ બંને વિરોધાભાસ બતાવી રહ્યા છે. એતા બી દ્રષ્ટે ન આવ્યા. આ વિરોધાભાસ એમને સમજમાં ન આવ્યો એમ કે છે. કે પહેલા બતાવ્યો કે ભવસાગર તો વિશાળ છે એમ કે છે, અને પછી એ જે સુખદેવજી બતાવે છે કે પહેલા ફેરે જે ગોપીઓ છે આ સંસારને ગોપછવદ સમજીને ગતિ. આ લખવા માટે કર્યું છે. ગોપીઓને આ બધું દેખાયું જ નથી એમ કે છે. આ ભવસાગર તો કશું જ નથી એમ કે છે. કેમ ન દેખાયું એની પાછળનું કારણ અહીં આગળ થોડો આને વધારે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીએ તો આવું પણ તમે કહી શકો છો કે આપણું જે લક્ષ્ય હોય, આપણું જે લક્ષ્ય હોય એ લક્ષ્ય તમારું જો તમે ન ચૂકો તો પાછળ બીજું બધું ગમે તે આવે એને છોડતા જ જઈએ આપણે, કે મારા લક્ષ્યની મધ્યની અંદર જે કંઈક આવે એને છોડતા જઈએ છીએ. તો પછી ગમે એટલું મોટું હોય તો પણ તમને ધ્યાનમાં ન આવે. એમ આ ગોપીઓનું લક્ષ્ય હતું કે પરમાત્માની પહેચાન, આપણા ધણીની પહેચાન કરી લીધી તો આ સંસારને ગૌપછવદ સમજીને છોડી દીધું. કારણ કે લક્ષ્ય પહેચાન થઈ ગઈ તો લક્ષ્ય એ જ થયું, અને ત્યારે આ ગૌપછવદ સમજીને સંસાર છોડી દીધો. એટલે કોઈ લક્ષ્ય આગળ કોઈ ના આવ્યું, કોઈ મોટું નથી. આપણું લક્ષ્ય આગળ કોઈ મોટું નથી. લક્ષ્યની અંદર બાધા આવે ને દૂર કરતા જાય. આપણે કહીએ છીએ લક્ષ્યની આગળ જે આવે એ દૂર કરતા જાઓ. જયારે લક્ષ્ય ચોક્કસ થઈ ગયું તો પછી ગમે એટલું મોટું હોય તો એ બધાને છોડી દઉં છું. અહીંયા કે છે કે ગોપીઓએ પહેચાન કરી લીધી. ભવસાગર એતા
ભવસાગર ક્યો એતા ભયા જો જીવ ખીર જીવ જીવન જી ગ્રહ્યા यो मन जीव थे जुदा टल्या तब जूठा मन जुठ में मिल्या एना पहलानी આગલી જવાય સો ફેર કહ્યો ગૌપદ વચ यो ભવસાગર હોય ગયો તુચ્છ एता भी दृष्टे आया पण लिखने को नाम धराया કે ભવસાગર ને એ પણ સમજ પડી ગોપીઓને આ પણ સમજ પડી કે આને ભવસાગર કહેવાય એમ છે અને છોડી દીધો એમ એક તુચ્છ પણ લખવા માટે લખી રહ્યા છે ભવસાગર ક્યો એતા ભયા જો જીવ ખરે જીવ જી ગ્રહ્યા જો જીવ ખરે આત્મા પરમાત્માને જ્યારે મળી જાય ત્યારે આ શું કરે કે ભવસાગર આવડો છોટો કેમનો થઈ ગયો આવડો નાનો કેમનો થઈ ગયો ભવસાગર કારણ કે જે સખ્યો છે એમનો જે ધની છે ધનીની પહેચાન થઈ ગઈ તો પછી આ ભવસાગર ગમે તેટલો મોટો હોય પણ આનું એક સરસ ઉદાહરણ છે સરસ ઉદાહરણ 1751 ની બીતકનો પ્રસંગ છે 1751 ની અંદર જ્યારે છત્રસાલ ને મેસેજ મળે છે અને તરત ધણી દેવચંદ્રજીને સ્વામીજીને મળવા માટે પ્રયત્ન કરે છે કેન નદી પર પૂર આવી રહ્યું છે આ પ્રસંગ બધાને સમજ છે ત્યારે લક્ષ ફક્ત એક જ હતું જે થવું હોય થાય મારે સ્વામીજીને મળવું છે એક કેન નદીની અંદર જંપલાવી રહ્યા છે તે ઘડે કેન નદી એમને તુચ્છ લાગે છે ગમે એટલું પૂર છોને રહ્યું પણ એ તે સમયે એમને કેન નદી એક તુચ્છ લાગી જો મનથી વિચાર કર્યો હોત તો દિલથી વિચાર કર્યો મારે ધનીજીને મળવું છે સ્વામીજીને મળવું છે બસ લક્ષ તો એ ગમે એટલી મોટી કેન નદી ગમે એટલું પૂર આવતું હતું પણ એને પણ એની પરવા ન કરી અને એની અંદર ઝંપલાવે છે એ વસ્તુ અહીંયા બતાવે છે કે ભવસાગર આવડો મોટો ભલે કયો ભવસાગર આટલો બધો ભલે કયો પણ જીવ જો જીવ ખરે જીવજી ગ્રહ્યા જો જીવને ધનીની આત્માને ધનીની પહેચાન થઈ ગઈ હોય એને ગ્રહણ કરે તો પછી આ ભવસાગર ગમે તેવડો મોટો હોય પણ એના માટે તો તુચ્છ છે એમ અહીંયા આગળ પણ સુંદર સાથ આપણને જો ધનીની પહેચાન થઈ ગઈ હોય તો આ સંસારનું જે સુખ છે એ આપણા માટે એક તુચ્છ સમાન છે જો પહેચાન થઈ ગઈ પછી ત્યાં આગળ મનની ન ચાલે દિલની ચાલે સુંદર સાથ અહીંયા થોડું સમજો જો આપણને ધનીની પહેચાન થઈ ગઈ હોય તો પછી આ જે બધા સંસારના જે બધા સુખ છે એ બધા જ આપણા માટે તુચ્છ છે ગમે એટલા સુખ હોય મને મારો પ્રીતમ નથી મળતો એ સુખને શું કરવાના ધની વગરના કોઈ આપણે કોઈ છોકરીને પરણાવી હોય અને પરણાવ્યા પછી 2 કે 3 મહિનાની અંદર એનો હસબન્ડ ઓફ થઈ ગયો હોય એના ઘરે ગમે એટલું સુખ હોય એ સુખને શું કરવાનું એને ગમે એટલું મારે નથી જોઈએ મારે મારો ધની જોઈએ અને આ જો પહેચાન થઈ ગઈ હોય તો ગમે એટલું હોય એને તો એ જે કહે છે એટલે કહેવાનો મતલબ અહીંયા એ કહે છે કે જે જૂઠ હતું એ જૂઠમાં રહી ગયું મન હતું એ માયાની અંદર મળી ગયું અને આત્મા છે નીકળીને બહાર ગઈ પ્રીતમ સાથે મળી ભવસાગર એતા ભયા જો જીવ ખીર જીવજી જો જીવ ખરે જીવજી ગ્રહ્યા
મીન્સ જે આત્મ છે એ ધનની પહેચાન કરીને જો એમને મળે તો પછી આ નાનું કહેવાય એમ કે છે. ભવસાગર એતા ક્यों ભયા, મીન્સ ભવસાગર આટલો છોટો કેમ થયો? તો આ કારણ છે. યો મન જીવતે જુદા ટલ્યા, યો મન જીવતે જુદા ટલ્યા મીન્સ કે એને મનનું ન સાંભળ્યું અને આત્માના અવાજથી, આત્માનો જે અવાજ થયો, આત્માનું જે બળ, આત્માએ જે બળ કર્યું અને બળથી આ સંસારને ગૌપછવદ એક તુચ્છ સમજીને છોડી દીધો. યો મન જીવતે જુદા ટલ્યા, તબ જૂઠા મન જૂઠ में મળ્યા, તબ જૂઠા મન જૂઠ में મળ્યા. આનું સરસ ઉદાહરણ કોઈને યાદ આવે છે? મીરા જો, મીરા રાજકુમારી હતી, પણ મારો ધનિષ ગિરધર ગોપાલ કશી પરવા કરી હતી? મનનું માનતી હતી? જુઓ તમે, ભલે એના માટે એ બધો સુખમય સંસાર હતો, એનો રાજાની કુંવરી હતી, પણ બસ મારો ધની ગિરધર ગોપાલ બસ આની અંદર મન થઈ ગઈ, તો મશગુલ થઈ ગઈ, તો રાજ હતું બધું જ પણ એક તુચ્છ સમજીને છોડી દીધું. એમ આ ભવસાગર છે એટલે મનવાળો, એટલે મનની મનમાની ન થવા દીધી. કહેવાનો મતલબ અહીંયા મનનું અસ્તિત્વ મિટાવવાની વાત છે. આપણા મનનું જે અસ્તિત્વ છે એને જ્યારે મિટાવશું તો આ સંસાર એક ગૌપચ વધ સમજાશે આપણને. જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આપણી ભાષામાં કહીએ ને કે આ બધા લાયુકારા છે, એ લાયુકારા રહેવાના. ખીર નીર દેખો વિચાર, એક ધની દૂજા સંસાર. ખીર નીર દેખો વિચાર, એક ધની દૂજા સંસાર. ખીર નીર દેખો વિચાર, એક ધની દૂજા સંસાર. दो वास्ता में दो जुदे और निके कर देखो हृदय. ब्रह्म ने माया, खीर અને નીર, વિચાર કરીને તમે જુઓ એમ કે છે. એક તરફ ધની ખીર અને બીજી તરફ માયા નીર. અને બંનેના પાત્ર જુદા જુદા છે, અલગ અલગ છે એમ કે છે. બંનેના પાત્ર અલગ અલગ છે અને બંનેના પાત્ર અલગ ની સ્થાન અલગ અલગ છે અને બંનેનું સ્થાન અલગ અલગ છે. તો અહીંયા આપણે આવ્યા છીએ, તો અહીંયા આની આગલી ચોપાઈ કે છે ને, તબ જૂઠા મન જૂઠ में મળ્યા, તબ જૂઠા મન જૂઠ में મળ્યા. એટલે જૂઠું મને છે, જૂઠી માયામાં મળી ગયું. હવે તમે વિચાર કરો કે આ જે માયા છે, ભવસાગર જે બનાવ્યો છે, મોહ તત્વથી બન્યો છે, જૂઠી માયાથી બનાવેલો છે, તો હવે ઉત્પત્તિ પણ ક્યાંથી થઈ છે મનની? અને એ ભારે થઈને બેસી ગયો છે, આત્માને દબાવી રહ્યું છે, આત્મા પર રાજ કરી રહ્યું છે. અને આના કારણે આપણે કહીએ છીએ વારે ઘડીએ કે જે ધારા વહી રહી છે એ ધારાને ઉલટાવો, જે ધારા વહી રહી છે એને ઉલટાવો તો રાધા બનશે, અને રાધા બનશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. એક આ કહી રહ્યા હતા. બીજું જે આપણે કહી રહ્યા હતા, બીજું પણ સમજાવી રહ્યા હતા કે આપણે જે મનના માર્ગ પર ચાલીએ છીએ એ માર્ગ બંધ કરી અને હૃદયના માર્ગ પર ચાલો.
મનનો માર્ગ બંધ કરી અને હૃદયના માર્ગ પર ચાલો. હૃદયના માર્ગથી પ્રેમ સિવાય બીજું કશું જ નહીં આવે. હૃદયના માર્ગથી ચાલીશું તો આપણને બધા એક સરખા દેખાશે. પ્રેમ, બસ પ્રેમ, પ્રેમ ને પ્રેમ દેખાશે. કોઈની પર તૃષ્ણા નહીં થાય, કોઈની પર રોષ નહીં આવે, કોઈના પ્રત્યે આપણને હૃદયના માર્ગથી ચાલવા પ્રયત્ન કરો. એક જ મનનો માર્ગ બંધ કરો. જ્યાં સુધી મનનો માર્ગ ચાલુ હશે ત્યાં સુધી તમારી માયા છૂટી નથી. આપણે બધા, હું પણ તમારી સાથે જ છું, એવું નથી કે હું તમારાથી જુદો છું, અલગ છું. આપણે આ સમજીએ છીએ છતાં આની પર ચાલતા નથી. એક આની પર મને એક પિક્ચર નું ગાયન યાદ આવી ગયું. ખબર નહીં હતા તો મને એક જ વર્ડ આવડે છે, એક જ લીટી આવડે છે. નફરત કી દુનિયા કો છોડ કે, નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં. આ કે છે આવો, નફરતની દુનિયા છોડો. નફરતની દુનિયા મીન્સ મનના માર્ગ પર ચાલી રહ્યા છે. પ્યાર કી દુનિયા હૃદયના માર્ગ, બે માર્ગ બતાવ્યા છે. નફરત કી દુનિયા છોડ કે प्यार की दुनिया में चलो, खुश रहे है संसार, એવું કઈ છે. એ તમે અત્યારે સત્સંગની અંદર આ વાત ના થાય ને ઘરે એ તમે જે ગાયન છે એને તમે વિચારજો, કે એક વર્ડ જેના વિચારજો. સમજાશે, હકીકત સમજાશે. તો અહીંયા આ કહી રહ્યા છે કે ખીર નીર અને આ બંને જુદા કરી દેખો. તમે હૃદયથી તમે વિચાર કરીને જુઓ. તમે આ બે માર્ગ બતાવ્યા છે, ખીર અને નીર. ખીર નીર દેખો વિચાર, એક ધની દૂજા સંસાર. હૃદયથી ચાલશો તો ધનીનો માર્ગ છે અને મનથી ચાલશો તો સંસારનો માર્ગ છે. અને મનથી જે ચાલે છે એ માયા છે અને એ જ નીર કહ્યું છે, ભવસાગર આ જ કહ્યું છે. તમે વિચાર કરીને જો, સંસાર આ જ કહ્યો છે. दोनों वासना दो जुदे यो कर यो निके कर देखो हृदय. તમારા હૃદયની અંદર જુઓ, તમે આની પર વિચાર કરીને જુઓ, આની અંદર ડૂબીને જુઓ. તમે આત્માથી વિચારશો, તમે હૃદયથી વિચારશો તો ફક્ત ત્રણ હૃદય એક થશે. આ અસ્તિત્વ મીટે, વજૂદનું અસ્તિત્વ મટી જશે. કે છે ને આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે, કયો પડદો છે? તો વજૂદનો પડદો છે. એ વજૂદને મિટાવો. વજૂદને ક્યારે મિટાવો? વજૂદ હોવા છતાં વજૂદ ન હોવું જોઈએ, એ મહત્વનું છે. જ્યારે મનનું અસ્તિત્વ ન હોય તો સમજી લેવાનું કે વજૂદ મટી ગયું, બીજું કશું જ ન આવે, બીજું કશું જ ભાન ન હોય. બસ તું ही તુના ભાવની અંદર ચાલતા. વજૂદ મિટાવી દીધું, મનનો માર્ગ બંધ કરી દીધો, હૃદયના માર્ગે ચાલ્યા છે. તો મનનો માર્ગ બંધ કર્યો, બંધ થયો મીન્સ તમારું વજૂદ છે મટી ગયું. દિલના માર્ગ પર ચાલશે. અંતર્ગત બેઠે હૈ સહી, અંતર્ગત બેઠે હૈ સહી, અંતર ઉડાડ ને બાની કહી. અને અંતર્ગત અંદર બેસીને આ બાણી શા માટે? આ અંતર ઉડાડવા માટે કહી છે એમ કે છે. અંતર્ગત બેઠે હૈ સહી, અંતર ઉડાડને બાની કહી. આ અંતર ઉડાડવા માટે બાણી કહી છે. કયું અંતર? તો આજે બે માર્ગ બતાવ્યા છે, એ કયા માર્ગ પર ચાલવું એ બતાવવા માટે. ખીર અને નીરના નિવેડા કરવા માટે. એક બાજુ ધની છે અને બીજી બાજુ સંસાર છે.
સંસારને આપણે ભારી કરીને બેઠા છે તો ધણીને ભૂલીને બેઠા છે. ધણીને આપણે લઈશું તો સંસાર ભૂલી જઈશું. માર્ગ આપણે ચૂનવાનો છે અને એ અંદર બેસીને આ બતાવી રહ્યા છે. અને એટલા માટે આ બાણી કઈ છે સમજાવી રહ્યા છે. અંતર્ગત બેઠે હે સહી અંતર ઉડારને બાની કહી. હવે અંતર ઉડાડવાનું કોને છે? અંતર ઉડાડને બાની કહી. ધની અંદર બેસી ગયા છે, બેસીને આ અંતર ઉડાડવા માટે આ બાણી કઈ છે. હવે જો અંતર આપણે ઉડાડવાનું કોને છે? તો આપણે જાતે ઉડાડવાનું છે. જો આપણે ન ઉડાડીએ તો આની અંદર ધનીજનો હુકમ ક્યાં રહ્યો? ધનીજનો હુકમ આવે અહીંયા આગળ આપણી જાતે ઉડાડવાની છે. ધનીની પહેચાન કરો અને ધનીની પહેચાન કર્યા પછી જો એ માર્ગ પર ન ચાલીએ તો પછી આપણે જે પરમધામની અંદર જે દાવો કર્યો તો આશિકનો એ કેવી રીતે આશિક આપણે? તમે આને વધારે અંદર ઊંડાણથી વિચારવા પ્રયત્ન કરો, સમજ પડશે, બધું સમજાશે કે ખરેખર આપણી જ ભૂલ છે. અને ધની આપણને આ ભૂલ સમજાવી રહ્યા છે અને એટલા માટે આ બાની આપેલી છે, વાણી એટલા માટે આપી છે. તું વિચાર કરવાની પડે. વિચાર દેખો તો ઇતહી પીયું, વિચાર દેખો તો ઇતહી પીયું. અહીંયા આગળ તમે વિચાર કરીને જોશો તો પ્રીતમ પણ અહીંયા છે, સહેરાગ છે પણ નજદીક છે પ્રીતમ. વિચાર કરીને જોશો તો ઇતહી પીયું, સાગર તબહી તુલ કરે જીવ. અને એ સમયે આ સાગર એક તુચ્છ, તુલ કરે મીન્સ એક તુચ્છ સમજે છે, ગોપદ વચ જેવો સમજી નહીં. વિચાર દેખો તો ઇતહી પીયો. સુંદર સાથ આ ચોપાઈ સમજવા પ્રયત્ન કરો. ઘણી બધી મહત્વની ચોપાઈ છે આ. અંતર્ગત બેઠે હે સહી અંતર ઉડાડને બાની કહી. વિચાર દેખો તો ઇતહી પીયું, સાગર તબહી તુલ કરે જીવ. અને જ્યારે વિચાર કરીને તમે જોશો, તમે અંદર મંથન કરીને જોશો અને પ્રીતમની જો પહેચાન થઈ ગઈ હશે તો શું કહે છે? સાગર તબહી તુલ કરે જીવ. તારે તમારો આત્મા છે આ એક સાગર છે, એને એક તુચ્છ સમજીને છોડી દેશે. ગોપછવદ સમજીને આ સાગર છોડી દેશે, અસ્તિત્વ મિટાવી દેશે. જીવ પર આત્મા બળ કરશે તો જીવનો માર્ગ અને મનનો માર્ગ બંધ કરી દેશે. તબ ઇતહી જો વતન પીયું પાર, તબ ઇતહી જો વતન પીયું પાર, સગી ભાવ બજીએ બરથાર. આત્મ શ્રી મહામતી હે સુરધીર, પ્રેમે દેખે જુદે ખીર નીર. કે ધનીજી તો ક્यों બિરાજમાન છે? પાર કે પાર બિરાજમાન છે એમ કે છે. અને અંગના ભાવથી સેવા કરો એમ કે છે. સખી ભાવ ભજીએ બરથાર. સખી ભાવ ભજીએ ભરથાર. હવે અહીંયા જે કહ્યું છે આની પર થોડુંક આપણે પ્રયત્ન કરીએ, સમજો. હવે સુંદર સાથ આ થોડું એટલા માટે સમજાવી રહ્યો છું કે ધનીની પહેચાન થઈ ગઈ આપણને તો કે છે ભાવે ભજો ભરથાર. સખી ભાવ ભજીએ ભરથાર. આ મારી ઘડી આનો આ ચરણ કેમ વારે ઘડી કહું છું એની પાછળનું કારણ છે. સમજો હવે સુંદર સાથ. સંસારના ધણી છે આપણા સંસારના ધણી છે. એ સંસારના ધણીને તમે એવું કહો છો
क्या कपड़ा तमारे पहेरवाना, चलो जमी लो। चलो जमવાનો समय थे, आ समय जमવાનું, चलो जमी लो તમે। બહાર ગયા તો વેલું મોડું પણ થાય। આની અંદર તમે વિચારો, ધનીજી સાથે, સંસારના ધની સાથે તમે ધનીની ઈચ્છાથી ચાલો છો કે તમારી ઈચ્છાથી ધની ચાલે છે? આ વિચારો અને એ સેવા કરો। અહીં આગળ આપણે ધનીની સેવા કરીએ છીએ, સંસારના ધનીની જે રીતે સેવા કરીએ છીએ એમાં કઈ લેવા દેવાની ભાવના હોય છે? પ્રેમ છે તો સેવા કરીએ છીએ। સંસારના ધની સાથે જો આપણે આ ભાવથી સેવા કરતા હોઈએ, ના ભાઈ એમણે ખાવા માંગે તો હું આપીશ એમને, ના ભાઈ ચલો ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાઈ લો, પછી તમારે જે બધું કરવું હોય ફરી કરજો, એમ એવું રોજ કહેજો જોઈએ। આ સંસારના ધનીને એવું કહેજો જોઈએ। શું જવાબ આપે છે? પેલા ધની બોલતા નથી, આત્માના ધની બોલતા નથી, એટલે તમે મન ફાવે એમ કરીએ છીએ આપણે બધા। દિલની અંદર સેવા છે, ધની જેમણે થોડી વાર ખવાય છે, શું નાસી જાય છે। પ્રેમથી કહેશો, પ્રેમથી જીતશો તો બધું જીતાશે, અને મનથી કરવા ચાલશો તો કશું નહીં મળે। આની અંદર શું સમજાવે? સુંદર સમજાવે, ખાલી ફક્ત માર્ગ બતાવી રહ્યા છે આપણે બધા। આતમ શ્રી महामती है सुरधीर, प्रेमे देखिए जुदे खीर नीर, प्रेमे देखिए जुदे खीर नीर, प्रेमे देखिए जुदे खीर नीर। બહુ મહત્વનું છેલ્લું ચરણ બહુ મહત્વનું છે। પ્રેમે દેખીએ જુદે ખીર નીર। પ્રેમના માર્ગ પર ચાલશો તો ખીર મળશે, અને મનના માર્ગ પર ચાલશો તો ચાલો અહીંયા આગળ ચાલો, તમારી મનમાની કરીશું તો શું ચાલશે? શું મળશે આપણને? ધોકા। અને પ્રેમના માર્ગ પર ચાલીશું તો પ્રેમના માર્ગ પર કેમ ન ચાલે? હૃદયથી કેમ ન ચાલે? અને ખાસ કરીને સુંદર સાથ સાથે। એ પછી જાગૃત સુંદર સાથ હોય કે અજાગૃત સુંદર સાથ હોય? જાગૃત નથી તો એ બોલે છે, પણ આપણે તો જાગૃત છે ને, એ જાગૃત નથી તે બોલે છે, પણ આપણે તો જાગૃત છે ને, આપણે શા માટે બોલીએ? સમજો। એક યા બીજી રીતે આપણે ધનીને દુઃખ પહોંચાડી રહ્યા છીએ। ખીર અને નીરનો આ નિવેડો છે કે એક બાજુ ધની છે અને એક બાજુ સંસાર છે। આપણે કોને જોઈએ છે? ધનીને જોઈએ છે કે સંસારને જોઈએ છે? સંસારને જોઈએ છે તો સંસાર સાથે ચાલો, મન સાથે ચાલો। ધનીને જોઈતો તો દિલ સાથે ચાલો। બે માર્ગ બતાવી દીધા છે। મનનો માર્ગ છે। મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? કોઈ કહેશે મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? એમને તો શંકાદિકને પ્રશ્ન પૂછ્યો તે સમય એમને સમજ નથી। આપણને તો તારતમ્ય જ્ઞાન મળ્યું છે, તો કોઈ તો બતાવે ને કે મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? સમજો, વિચારો। ચર્ચની આની અંદર વિચારજો। આ પ્રશ્ન બહુ મહત્વનો છે। આનાથી કદાચ આપણું જીવન બદલાઈ જાય જો એ માર્ગ પર ચાલીશું તો। પ્રકરણ 32 ચોપાઈ 984, આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે। આ ચોપાઈ દોડાવીએ। तब इत ही जो वतन पीऊ पार, सखी भाव बजिए बरतार, इत ही तब इत ही। અહીં જ છે બધું।
અહીંયાથી તમે પરમધામ પણ જઈ શકો છો. तब इत ही जो वतन पीऊ पार सखी भाव बजिए बरतार आत्म श्री महामती है सुरधीरा प्रेमे देखिए जुदे खीरा नीर प्रेमे देखिए जुदे खीरा नीर. प्रकरण 32 चौपाई 984. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.